અમરેલી જિલ્લામાં કાળા તલે આંકડો 5000ને પાર કર્યો છે। અમરેલી જિલ્લામાં કાળા તલમાં સતત ભાવમાં વધારો થઈ રહ્યો છે। કાળા તલનો ભાવમાં સતત વધારો વધતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કહી શકાય છે કે કાળા તલે 1 મહિનાનો રેકોર્ડ તોડ્યો છે। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે કાળા તલની 35 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી। કાળા તલનો ભાવ 3000 રૂપિયાથી 5025 રૂપિયા સુધી બોલાયો હતો। આજે રેકોર્ડ બ્રેક ભાવ કાળા તલનો બોલાયો છે। માર્કેટિંગ યાર્ડમાં સતત તલના ભાવમાં વધારો થયો છે અને તલમાં આજે 35 ક્વિન્ટલની આવક નોંધાઈ છે અને કાળા તલના ભાવ એકાએક વધતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। તો સાથે જ સફેદ તલનો ભાવ આજે 1690 રૂપિયાથી 2745 રૂપિયા સુધી બોલાયો હતો। તલ કશ્મીરીનો ભાવ 2900 રૂપિયાથી 3305 રૂપિયા સુધી બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં તલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। સફેદ તલની 887 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી તો તલ કાળાની 35 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી। તલ કશ્મીરીની આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 12 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી। સિંગ મઠડી સિંગ મોટી ગિરનારની પણ હરાજી કરવામાં આવી હતી। બાજરાનો ભાવ 612 રૂપિયા નોંધાયો હતો જ્યારે જુવારનો ભાવ 711 રૂપિયાથી 986 રૂપિયા સુધી બોલાયો હતો। ઘઉં ટુકડાનો ભાવ 561 રૂપિયાથી 634 રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે ઘઉં લોકોનો ભાવ 578 રૂપિયાથી 656 રૂપિયા બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં સિંગ મઠડીનો ભાવ 850 રૂપિયાથી 1065 રૂપિયા સુધી બોલાયો હતો। સિંગ ગિરનારનો ભાવ 1006 રૂપિયાથી 1331 રૂપિયા સુધી બોલાયો હતો। સિંગ મોટીનો ભાવ 840 રૂપિયાથી 1225 રૂપિયા સુધી બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં અડદનો ભાવ 900 રૂપિયાથી 1651 રૂપિયા સુધી બોલાયો હતો। તો ચણાની વાત કરીએ તો ચણાનો ભાવ 680 રૂપિયાથી 1410 રૂપિયા સુધી બોલાયો હતો। તુવેરનો ભાવ 910 રૂપિયાથી 1823 રૂપિયા સુધી બોલાયો હતો। તો કપાસનો ભાવ 800 રૂપિયાથી 1460 રૂપિયા સુધી બોલાયો હતો। એરડાનો ભાવ 1015 રૂપિયાથી 1192 રૂપિયા સુધી બોલાયો હતો। જીરુની વાત કરીએ તો જીરુનો ભાવ 3500 રૂપિયાથી 4630 રૂપિયા સુધી બોલાયો હતો। ધાણાનો ભાવ 1200 રૂપિયાથી 1460 રૂપિયા સુધી બોલાયો હતો। તો સોયાબીનનો ભાવ 500 રૂપિયાથી 838 રૂપિયા સુધી બોલાયો હતો। મરચાનો ભાવ આજે 500 રૂપિયાથી 2600 રૂપિયા સુધી બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। સિંગ મઠડીની આવક 927 ક્વિન્ટલ નોંધાઈ હતી તો સિંગ મોટીની 838 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી।